भारत देश से कई कुप्रथाओं को नाबूद करवाने वाले राजा राम मोहन राय, आज उनकी जन्म जयंती मनाई जा रही है। राजा राम मोहन राय की 250वीं जन्म जयंती है, जिसके मद्देनजर वडोदरा महानगर पालिका की ओर से उनकी प्रतिमा पर पुष्पांजलि अर्पित करने का कार्यक्रम आयोजित करवाया गया था। दरअसल चकली सर्कल पर राजा राम मोहन राय की प्रतिमा मौजूद है, जहां पर यह कार्यक्रम आयोजित हुआ था, जिस दौरान वडोदरा के मेयर पिंकीबेन सोनी, डिप्टी मेयर चिराग बारोट, पूर्व स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल, साथ ही भारतीय जनता पार्टी के शहर अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी, भारतीय जनता पार्टी के काउंसिलर और हुद्देदार बड़ी तादाद में मौजूद रहे थे। उपस्थित सभी की ओर से वडोदरा महानगर पालिका की परंपरा के मुताबिक बैंड बाजे के साथ राजा राम मोहन राय की प्रतिमा पर पुष्पांजलि अर्पित करते हुए उनकी जन्म जयंती पर उन्हें नमन किया गया था। आज रोज आधुनिक युगना ज्योतिर्धर, नवा युगना अग्रदूत બ્રહ્મોસ સમાજની જેમને સ્થાપના કરી હતી, માતૃશક્તિ અને નારી શક્તિ માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે પ્રતિબદ્ધતાથી કામ કરી રહ્યા છે, જે તે સમયે રાજા રામમોહનજી રાયજીની જન્મ જયંતિ 250મી જન્મ જયંતિના ઉજવણીનો કાર્યક્રમ હતો, ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે તે સમયે બાળ લગ્ન પ્રથા, સતી પ્રથા જેવા દૂષણો દૂર કરવા, બહુપત્ની પ્રથા જેવા દૂષણો દૂર કરી અને ખરા અર્થમાં નારી શક્તિને સામર્થ્યવાન બનાવવાનું શ્રેય જો કોઈને જતું હોય તો તે રાજા રામમોહન રાય છે। એકેશ્વરવાદના સ્થાપક, ખરા અર્થમાં જે અત્યારે જે નવો યુગ ચાલી રહ્યો છે તેના ભીષ્મ પિતામહ પણ કહેવાય છે, તેવા શ્રી રાજા રામમોહન રાયજીની આજ રોજ 253મી જન્મ જયંતિના અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ ચકલી સર્કલ ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। સૌ અગ્રણીઓ, સૌ સાથી કાઉન્સિલરશ્રીઓ બધાએ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી। આજે રાજા રામ મોહન રાયની જન્મજયંતિ છે। એક બહુ મોટા સમાજ સુધારક એવા રાજા રામ મોહન રાય ભારત માટે એક આદર્શ મહાન પુરુષ છે। એમણે બાળ વિવાહ, સતી પ્રથા જેવી કુરીતિઓ સમાજમાંથી કેવી રીતે નીકળે એના માટેના સંઘર્ષો પણ એમના જીવન દરમિયાન કર્યા છે અને ઘણા અંશે એ સમયમાં જે પ્રકારની પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાંથી નીકળવાનો પ્રયત્ન એમણે કર્યો અને ઘણા અંશે એ સફળ પણ થયા હતા। એટલે આજે આપણે રાજા રામમોહન રાયને યાદ કરીએ છીએ કે આ જે કુરીતિઓ હતી એ સમાજમાંથી દૂર થઈ છે અને સમાજ એક સુદૃઢ બને, સમાજ એક વિકસિત બને એવા પ્રકારના પ્રયાસો, આવા સમાજ સુધારકને આપણે આજે આ દિવસે યાદ કરીએ છીએ અને સત નમન કરીએ છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।